હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। HTAT મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માટે દાહોદ જિલ્લા મુખ્ય શિક્ષક HTAT સંઘ સૂચિત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। દાહોદ જિલ્લા કલેક્ટરને HTAT મુખ્ય શિક્ષકોની બદલી અને કેડર અંગેના તાત્કાલિક જાહેર કરવા માટે વડાપ્રધાન અને તેમના સમયના ગુજરાતના મુખ્યમંત્રીની દૂરદેશીના કારણે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની પોસ્ટ ઊભી કરી વર્ષ 2012 થી 18 સુધી નિમણૂક આપવામાં આવી। ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા HTAT શિક્ષકો 2012 થી શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે। હાલ કેડરને અસ્તિત્વમાં આવ્યા અને 11 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં શિક્ષકોની બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી। શિક્ષકોની બદલી, સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી કરી છે। નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિન સુધી કરવામાં આવ્યો નથી, જેને લઈ ગુજરાત સરકાર સુધી દાહોદ જિલ્લાના શિક્ષકોની રજૂઆત સરકાર સુધી પહોંચે એવી આગ્રહભરી વિનંતી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આપણા હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણને ઉચ્ચતમ સપાટીએ લઈ જવા માટે 2012માં ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં HTAT મુખ્ય શિક્ષકની નિમણૂકો કરેલી। આજે એ નિમણૂકને 12 વર્ષ જેટલો લાંબો સમય થયો છે, ત્યાં સુધીમાં HTAT આચાર્યશ્રીઓના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, ધારાધોરણ, બદલી, ભરતી અને અન્ય ઇજાફાઓ બાબતે કોઈપણ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવેલા નથી। વખતો વખતની અમારી ગુજરાત રાજ્ય HTAT મુખ્ય શિક્ષક સંઘના નેજા હેઠળ શ્રી સરકારમાં વિવિધ વખતે રજૂઆતો કરેલી છે। અમારા જાણવા પ્રમાણે બદલીના નિયમો બની જવા પામેલ છે, પણ કોઈક કારણોવશાત એ નિયમો અટકી ગયેલા છે। તો આજરોજ અમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં માન્ય કલેક્ટર સાહેબ મારફત શ્રી સરકાર સુધી અમારી નમ્ર રજૂઆતો પહોંચાડીએ છીએ। અમારી રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવશે તો આગામી સમયમાં અમે સૌ ગુજરાત રાજ્યના HTAT મુખ્ય શિક્ષકશ્રીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી અને ન્યાય મેળવીશું। જય હિન્દ, જય ભારત। રમેશ, કેટલી વખત રજૂઆતો કરવામાં આવી છે? આ અગાઉ મુખ્યમંત્રી કક્ષાએ અને શિક્ષણ મંત્રી સાહેબની કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવેલી છે। એ રજૂઆતો પ્રત્યે શું જવાબ મળ્યા છે તમને? હકારાત્મક જવાબો મળે છે, ટૂંક સમયમાં થઈ જશે એ રીતની ચર્ચાઓ કરવામાં આવે છે।